એ ભવાળું મારો ભગવાન બોલતો છે વેલા સંદના વાજાની મોબાઈલ કકોની માતા બોલતી છે સગન બોલું ન બનાવું તો મારું નામ જેરું નહીં લે કે બરોબર હું શેન ભવાની બત્રીસી માતા બોલતી શું કહે પ્રજાપતિ મારો ભગવાન બોલતો છે વેળા હું માતા બોલતી છું લે કે પેલું તો તમારી હોળમી સદી એના પેઢી 12 અને એના પેઢી મેલડી વીર આ છે તમારા ડોશીમાં નાખવા બટાનું ફેરું ભાઈ તમારી ડોશી ચોય ના હતા માં હે આ ડેરા કીધા તમને વાલે આ દાડા સુધી વાનું ઠેકાણું ને અહીંયા આવું છે ભવાની માતા કહું છું પૂર્વજ કરીને ડોશીને બેહાડ્યા કરી બેહાડ્યા પછી મારો ભગવાન કે સન વેળાએ જેવું કોશું ને ખોચ્યાનું જીવ લે બસ આગળની પેઢીની વાત છે હાલની પેઢીની વાત નહીં ભાઈ પછી હું શિયન ભવાની 32 માતા બોલતી છું અને મારો ભગવાન બોલતો છે હાલની તારીખમાં બોલતા ન હોય એવું તમારું પ્રજાપતિનું ઘર થયું હે કેટલા ટાઈમથી નહીં બોલતા મારો ભગવાન એવું કહે છે ને કત્તો કાવતરું ફોળી ન વળું તો મારું નામ છે ભાઈ આવો મારો ઈશ્વર કે છે વેળાએ કેવું કહું છું કે સગન જગત કોમન ટોમન જોનતી છે કે મેલી વિદ્યા જોનતી છે મારી સદી ને મેલી વિદ્યા મારા ડાવા અંગૂઠાની હે જો એટલે તે આવ્યો લપ વળગાડ્યું છે ભાઈ આવ્યું ને અહીં પણ વળગાડ્યું છે અને એરી વાતો હોય કદાચ જાદુ બોલતી નહીં પણ 5 મિનિટમાં તો કદાચ સગન ના મટાડો તો મારું નામ સાથે એટલે તે પ્રજાપતિઓ કરતણીઓ કરતો કાવતરું થયું એ ખરું 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 છે અન જો કદાચ મંજે પોરાવા શીખે ના હાલું મારું નામ જેરું નહીં લે આવો મારો ભગવાન કહે છે ને આવું હું માતા કહું છું કે બરોબર બે ભાઈઓનું પરિવર્તન લે હા ભાઈ આવો મારો રોમ કહે છે ને આવું હું માતા કહું છું અને સગન હું બોલું એટલું હું બનાવવા વાળી છું મારું ભોકેલું મારું બોલેલું કોઈ દાડું ભોય પડ્યું નહીં નજીક નજીક એ આટલે વાત પડી હોય છે કે આટલે ત્યાં કરતો કાવતરું ભય ઉપર શિવ હોય એના ઘર ઉપર શિવ હોય તો 5 મિનિટમાં આ વખો બંધ થઈ જાય કમ્પ્લીટ ઘોઘરા જેવો થઈને ઘર રાખવાનું દુનિયા જેવું છે હે આ નોકરા ના મટાડું મારું નામ જેરું નહીં લે બરોબર હું ભારણી માતા બોલતી છું વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલતી છું બરોબર હું અમીર સુમરાનું જેરું બોલતું છું લ્યા ભાઈ તો 5 મિનિટમાં હીરી વાત હોય ને આટલે વાત પડ્યો તો 5 મિનિટમાં આ વખો બંધ થઈ ખોલ્યો શું નામ છે બોલવાની મારી સાઈડ થઈ જાય તુરી દેવો જ કશી તો સાઈડ થઈ તારું જે છે પૂરું કરીશું બોય શું નામ છે તારું હે નામ શું ભૂલી જાવ તો તાર ચિંતા સોય હે માઈક આ પકડ માઈક પકડ આ બોલ નામ બોલ તારું
ચાલુ જોરથી બોલ સુરેશ ક્યાં બોમનો છે કુચાવાડા નાતે અટક શું તારી અટક મારી પ્રજાપતિ પ્રજાપતિ વાઇબ્રેશન થતું નહીં વાહ રેડી રેડી એવું પોતા શું તકલીફ છે લગ્ન કરવાના હતા લગ્ન કરવાના હતા હે હે માઈક કોને બોલ લગ્ન કરવાના હતા હું સુભાઈ વાકના હે લગ્ન કરવાના હતા હે કામ શું વાત છે હું જાણું છું આમ તો ઠેકાણા આવી જાય જે છે બધું સારું થાય વિશ્વાસ છે ને માતા ઉપર બસ તાર માતાજીની પ્રાર્થના કરે બધું સારું થાય કમ્પ્લીટ નોર્મલ થઈ જાય કોણ છે બોલ રમા ભાઈ વાત કરો મટી જાય ભાઈ રેડી થઈ જાય કમ્પ્લીટ કોકરાવા જેવું રેડી બાકી ચિંતા છોડી બાકી તું માતાજી ઉપર છોડી મેં બધું સારું થાય બધું છે માતાજી તો બધું સારું કરે અને સારું કરવા બેઠે અને હું આવ્યો હોય ને સારું ના થયું એવું કોઈ કેસ એવો છે નહીં કે તારે મટી જાય બધું રેડી જે ભાઈ છે બોલ બીજી કેવું તકલીફ બોલ 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 તું તાર બોલ તાર જે બોલવું બોલ હે તાર જે બોલવું બોલ તું તાર હું વાપરું છું તો કેવું છે હે તો બોલવું છે સીતા લોટ વગર બધું સંભળ થઈ બધું રેડી થઈ જાય એ બાકી ચિંતા શું એવું કોઈ ટેન્શનમાં ના રહેવાય હું આવ્યો એટલે બધી પ્રોબ્લેમ સોલ્વ બોલવા જોઈએ શું કહેવું બોલો તેનો ભાઈ અમારા કાકા છોકરો છે હમણાં બે ચાર વર્ષ થયા આ તમે વાત કરી ત્યાં તમારા પુત્ર બોલતા નથી એમનું જ કહેવાતું નથી ભાઈ આપો થઈ ગયો 15-16 વર્ષનો એક્સપાયર થઈ ગયો ઓના ઉપર એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ ફેરવીને બહાર પહોંચ્યો બાપ
રેડી? અને હું અહીંથી તમને હમણાં એક દોરો આલી એટલે દોરો એક ગોત્યો. માતાજીને 2 અગરબત્તીનું પોણી પાડ્યું. રેડી થઈ જાય. બીજું તો વટવા થતું નહીં ને? રેડી છે ને? માના તો કોઈ રેડી છે ને? જ્યાં માતા પગે લાગી જાય તું પોતા તારા હાથના રીતે પોતા હાથે તું એકલો પગે લાગી જા 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 પગે લાગીને જતા રહેતા જા આઠ દાડા એવું થાય છે ધંધો શું કરે છે દુકાન કરે. તો આગળ. બરાબર એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ ફેરવજો માતાજીના નામથી તેટલું જો મળ્યા કરતું કોઈ જપી જતું વાજીને બોલાઈને જઈએ છે એવું મેં કરાવ્યું. હા મટી જા રેડી? બોલો પેલા ના પાડ્યું છોકરે જ ના પાડ્યું. હા પેલો ના છોકરે જ પાડ્યું હવે છોડીને આવું છે છોકરો ના પાડે છે મટી જાય. પાણીની બોટલ લઈ દો માતાજી ઉપર ટેક મૂકજો મારો બોલ પડે છે મટી જાય આજથી મટી જાય આશીર્વાદ. શું લઈ ગયા તો શું દેખા બરાબર જઈએ આશીર્વાદ જાઓ. છોકરો જ મજો હવે તો એમ છોકરાને કરવાનું શું? તમે અમદાવાદ રહેવાનું અમદાવાદ છોકરી તમારી નાતમાં માતાજીને પ્રાર્થના કરીને જો મનોમન મા ઉપર ટેક મૂકો થઈ જાય. હાલ 2 અગરબત્તી ચાલુ કરો મા ઉપર શ્રદ્ધા મૂકો છોકરાને 13 મહિનો આવતા વિવાહ થઈ જાય એટલે માતા કે તમારે કરવું. પણ હવે તમારી એની લાવી છે તો તમે શું કરો? તમારે થોડી એ રીત લાવી છે એ રીત લાવી એવું મનમાં લઈને બેઠા છે. કાલે મેં ઘરે ગયો તો છોકરાએ કીધું કે મારે નહીં રાખવી અને જો આવશે તો હું મરી જઈશ કાં તો હું જતો રહીશ. તો મેં કીધું કે શું સબૂત છે તારી જોડે કે છોકરી ખરાબ છે આમ છે? તો કે મારી જોડે રેકોર્ડિંગ છે. મેં રેકોર્ડિંગ સાંભળી એવી ગાળો બોલે
અને કંઈ બરબાદ કરી નાખી, તારી માં આમ, તારી બેન આમ, એટલે આવું બધું બોલી. તો પછી એને ચડે હું કરવા પડ્યા ત્યારે છોકરી આ કે છે છોડી આવવાથી યાર છોડી આવવાથી પણ હું છોડી ગાળું બોલે છે તો લાઈન શું કરવી છે? તને કીધું કે 73 મહિના સુધી તારા છોકરાનો વિવાહ થઈ જાય. મેં એમ તો કીધું કે ખેત છોડી યાર થાય. હવે આનો રસ્તો શું? માતાએ તારો છોકરો જ પહેણાવો હશે કે નહીં? 73 મહિના સુધી તારો છોકરો પહેણી રાખે. ચો પહેણે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. એ માતાજીને જોવાનું. રેડી? 73 મહિના સુધી લગ્ન થઈ જાય, ખાગો થઈ જાય, વ્યવસ્થિત જગ્યાએ થઈ જાય એટલે માતા કહેતા કરું. પછી મને પૂછ કે આ દેવ ને આ માતા એનું તારે નક્કી કરવું. બસ 16મી સદીનો વખો સાચો ભાઈ તારે. અને ગોમડાના જેવ છે તારા જૂના ગોમમાં એ ગોમના જેવનું ઠેકાણું નહીં, એ ઠેકાણું પાડવું પડે. રેડી? અને એવી તેજ મેં કે હું આનું કરી, હું આનું ઠેકાણું પાડે, પણ મારી જોગમાં તું મારા છોકરાને હગું કરાય વ્યવસ્થિત જગ્યાએ અને સારું સમાજનું મળી જાય તું મોટો થાય. ઠીક હે? આનું પડતું મેલવાન થાય. આવી લાઈન શું કરશે? રોજે ગાળો ખાવાની? તો તને ના જ પાડું. હું તો તને બીજી જગ્યાએ તારા છોકરાને પૂછું 73 મહિના સુધી આગળ વિવાહ થઈ જાય. અમને કેવું એમ છે કે જે છોકરી છે ને એ બાપ વગરની અને બાપ નહીં. આમની જોડે આવે કે મમ્મી જોડે આવે તો હરખું બોલે. પછી છોકરા જોડે જ્યારે વાત કરવાનું થાય ત્યારે ઊંધું ઊંધું બોલે. અને એ બાજુ અલગ ગેમ છે, આ બાજુ અલગ ગેમ છે. જે છે તારે બધું બહાર આવી જાય. એ બાજુ આવું ડખો છે. તું માતાજી પર ટેક મૂકીને જે માતાને જે યોગ્ય લાગશે એ રસ્તો નીકળશે. ઠીક છે? અને જો મારે તાર 73 મહિના સુધી રસ્તો કાઢી લે, કાં તો એરી આવશે, કાં તને વ્યવસ્થિત કે બીજું સારું થાય, થોડી થોડી રીતે ઓળ થઈ જાય. ઠીક છે? રેડી? હવે તો બોલ. બોલ. ગરદન એક લીંબુ એક મુઠ્ઠી અડદ ફેરવજો એટલે તરત એકદમ બ્લોક માર્યું મટી જાય. એટલે હું કરી આલું તમને. રેડી? એટલે તું તાર ટેક મૂક મારી તને યોગ્ય લાગે એ વસ્તુ બનાવજે. ઠીક છે? મારી માતાને કોમ એવું છે સારું હોય છે રાખશે ને પેલું હોય છે બારોબાર પડશે. બાકી 8 મહિનાથી બધાને વજન ઉતરી ગયા. પેલો છોકરો ત્યાં હું મળીએ, છોકરી મળીએ, હવે જવાના ક્યાં મા બાપ? તું તાર 2 અગરબત્તી ચાલુ કર, માં ઉપર ટેક રાખ. 73 મહિના સુધી ઠેકાણું પડી જાય એટલે દેવ કહેતા કરું. રેડી? બાકી ચિંતા, બાકી આ આશીર્વાદ ટેન્શન ફ્રી. કે જો મોરલ વાળી તું કરે ખરું. જો માતાને રાખવું હોય છે તારા છોકરાને મગજ ફેરવીને હુંકારો વળાવે છે અને નહીં રાખવું હોય તાર દુનિયા ફરી જાય તો બીજી જગ્યાએ ઠેકાણું પાડશે. હવે એમની હાલત ને અહીં ચડવાની તને શું કરશે? બોલો. કિશન ને જે કિશન બોલો. હે કરતા નહીં?
તારે તમાર મનથી બતા લીધી કેટલા દવા છે પૂછ્યું નહીં તાર મનોમન બતા લીધું પહેલા નંબરની વસ્તુ દેવું હોય જો અંગ પીડા હોય મનતાથી મટી જાય અને જેવું હોય તો એને થોડોક સમય લાગે તો એનું નાકું બધવું પડે તો મટાય કારણ કે માતા મટાડજે તો પેલા દેવનું શું હવે તારે 8 રવિવાર ભર્યા દુખાવો પાછો ચાલુ થયો તો વસે મટ્યું ને પાછો ચાલુ થયું તો એનું કારણ એ છે કે તારા મનોમન તે મનતા રાશી હતી અને હવે તને નાકું પૂછું નાકું એ છે કે તારા પાછળ દેવ છે દેવ ચમ છે કે આ ધણી તારો બીજો ધણી છે આ બીજું ઘર કર્યું છે આગળ 2 છોકરા મૂછી અને બીજું ઘર કર્યું હોય વસ્તાર છે નહીં બખો આર્યું આ છે હવે આર્યું નાકું મનતાથી નો મટે આ નાકું બાંધવું પડે ઠીક હે હવે એક લીંબુ એક મુઠ્ઠી અડદ માં ફેરવી અને 12 બાંધીને મેલજે 12 લેબડે લટકાવજે તાર વાંકો મટી જાય અને બરોબર 10 મહિને 10 દાડે તારા ઘરે દીકરો આવે તો માતા કે તાર કરવું રેડી મોય હે ખમા શું તે મુડે આવ ઓકે તો કામ આપમ બહાર ન જાવ લઈ ભોળી પત્રી છે માતા બોલતી છું હું મોરાલના રજવાડાની સગન માં સદૈ માતા બોલતી છું ભાઈ હું 1200 બના 500 પાટણમાં હું વાહો કરનારી માતા સોલ્યા હું 18 વરણ હું છત્રી કોમનો હું જેવું છું સભાવાળો મારો સદીભાઈ નો રોમ બોલતો છે કે દીના બોલિંગ બનાવ્યું હે હું માતા બોલી દુનિયા એમ કહેતી હોય કે મોરાલ ની ગાદી એક દેવ વચ મન વાવડો જગત એમ કહેતું હોય કે મોરાલ ની ગાદી એ છે ને ભુવાપાઈ માતા નહીં કે શેર હોય તમને બતાવો ને પુરાવો ને પ્રમાણ આલો હે આવડું મોટું પ્રમાણ આલ્યું જગત એમ કહેતું હોય કે મોરાલની માતા એક મોરાલના ભુવાપાઈ કેવું નહીં અને હું બોલું ને એટલું હું બનાવવા વાળી છું કે દીના એક દાડું આ ભાઈના વાખે મેં પાટો બાંધ્યો તો હું માતા બોલી હતી કે 14 વર્ષથી દેખતી ના હે અને વાખે દેખતી ના કરું તો મારું નામ માતા નહીં લે ભાઈ અને હું માતા બોલીને વાખે દેખતી કરી હે બરોબર ઉત્તરાયણ નો દાડો બોલી હતી કે એક દિના તું રોતો તો તારો ડોહો રોતો તો અને બાપ રોતો તો અને માં રોતી હતી હું માતા બોલી હતી મારા સમાન પળ ને ચોગડિયા વગર કશું બનશે નહીં પણ બરોબર ઉત્તરાયણ બોલું છું અને ઉત્તરાયણ માં આગા પાછું થવા ગયું તો મારું નામ જેવું ભાઈ અને મારું ભાગેલું મારું બોલેલું મારી મોરાલ વાળી નું બોલેલું કોઈ દાડું ભય પડ્યું નથી દેવ ન હોય તો 14 વર્ષે બયું નું આંખે વ્યક્તિ નું હે ભાઈ તો 14 વર્ષે દાતા હું આંખે દેખતી કરી અને બોલીને મેં માતા બનાવ્યું
તમારા ડોક્ટરની ડિગ્રીઓ અંધશ્રદ્ધા વાળા ન માનવા વાળી ઉભેટો ભાઈ જાહેરમાં કહું છું કે 12 વર્ષ 13 વર્ષ 14 વર્ષ આ ધણી ઉપર શું વીતી છે જે રીતે દાડા ઘડે ઈ એમ પૂછો તમારે તમારી જબોન 32 છે ખાલી બક 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 બોલવું જ છે ભાઈ 12 વર્ષ વખે 13 વર્ષ 12 વર્ષ વખે નથી ભાલ્યું એ બહેન પૂછો માતા શું છે એન પૂછોક દેવચેન કહેવાય એન પૂછોક ભુવાચેન કહેવાય આ તો બધા ભુવાજી ફોટા છે અમે નહીં માનતા તું ન માને તારી મેટર છે ભાઈ તું ન માનતો તાર ઘેર રે વો બાધા હાલવા કા આમંત્રણ હાલવા ને આવતો તું મારી આય ભાઈ આ 14 વર્ષના આપના ભાઈનું આખી દેખતી કરી ધીજ મારી બોલી તીકલ્યા ગડા જો હું મોરાલના રજવાડાની માતા બોલતી છું હું સિયન ભવાની બત્રીસી માતા બોલતી છું તો હું આંખે ભારતી ન કરું તો મારું નામ જેરો નહીં તારો ડોક્ટર બીએચએમએસ એમબીબીએસ સર્જન ભાઈ ઓખના સ્પેશિયાલિસ્ટ આ ગુજરાતના ટોપ 10 ની અંદર જેનો નંબર આવે એ ડોક્ટર એમ બોલ્યો તો નો મોર ધેન આવો કોઈ નશું હુકાઈ ગઈ છે ભાઈ આ કોઈ દાડું વખે દેખતી થાય નહીં મારા 40 વર્ષના ડોક્ટરના અનુભવમાં મૂકું છું કે આ ભાઈ કોઈ દાડું ભારતી નહીં થાય વિધિન 25 લાખ રૂપિયા ડોક્ટર લઈને હું બોલ્યો કે સોરી આ ભાઈ દેખતી નહીં થાય એના પાછળની આઈરિસ કીક્યુ બધી હુકાઈ ગઈ છે ભારતી થાય નહીં તેવા ડોક્ટર ને ચેલેન્જ મારી હું બોલી તે ગોળા દેખતી ન કરું તો મારું નામ જરૂર એ તારી ડિગ્રી માં ધૂળ છે આ ડોક્ટર ઘણા એવું કહે કે ભુવાજી પાસે નો જવાય ડોક્ટર પાસે જો આ ડોક્ટર પાસે આવવા વાળા તમને ઓનલાઈન સોશિયલ મીડિયામાં એકાઉન્ટ નંબર નાખેલો જ છે આપણા ઘણા દુખિયાર આવે છે વધારે પૈસા ટ્રાન્સફર કરતા રહેવા આ સલાહ લેવા વાળા માટે કહું છું એટલે મફતની સલાહની અમારે જરૂર ના હે ભાઈ તમે જેવ ન માનો એ તમારું મેટર છે અમે હિન્દુ છીએ માતાજીમાં માનીએ છીએ ભુવામાં માનીએ છીએ ધૂણીએ છીએ એ અમારી મેટર જગત એમ કહેતું હોય કે માથે ઉડીને ધૂણે હમણાં એક બાપજી બોલ્યા માથે ઉડીને ધૂણવા બધા ભુવા ખોટા હે સિયા બાવાએ બધાને દેખતા કરે એક તો વાવડો એક બાપજી એવો વાવડો કોને આશીર્વાદ આલ્યો ઓન દેખતા થઈ ગયા હોય એક કે નહીં મળે ભાઈ અને તોય આ મારી પબ્લિક ભગવાન ભેખ પાડી આવો બાપજી આવો બાપજી આવો બાપજી હું આવો બોમના છોકરા સૌથી વધારે બગાડ્યા હોત બાપજી ભાઈ સમ કે મારી હમણાં એક 4 દિવસ પહેલાનો એક કેસ આવ્યો ભુવાજી ગોજો પીવે છે તો સંગત છે ને ગોમના બાપજી ની એટલે હારું કરો તમે જબરદસ્તી કોકને પાવશો તો ઓટોમેટિકલી આ બધું થાય પછી વેળાએ હું જેવું બોલ્યું તું પીખી બોલી તો 3 મિનિટમાં બોલતી કરી હે આખો તારું રંગનાથ પૂરા જોવા સાઈડ્યું તું એવો ચેવો એવો ચેવો પરચા ધારી છે 3 મિનિટમાં પીખીને બોલતી કરે હે ભાઈ એવા ના સોસા બની કર્યા છે મેં હે દિનાન કહેતા હતા કોલીવાડા વાળા રેકોર્ડ હકરે કરજે કોલીવાળા ગોમવાળાનો વિડિયો નાખવાનો ભાઈ કોલીવાડા વાળા કોથી તો બરા અમુક અઘરી ઉભી નોટો ફાટેલી એવું કહેતી હતી જીન ભુવા પાવર હોય રળો તું જાય છે તેના બે